માર્કેટમાંથી ઘણી વખત આપણે મોંઘા મસાલા લાવતા હોય છે, પણ આજે આપણે એવો મસાલો જે બનાવી દઈશું જે ઘરે એકદમ સસ્તી રીતે મળી અને તમે ડબ્બો ભરી અને સ્ટોર કરી શકો છો. તો એવો આપણે મસાલો બનાવવાના છે. તો આજે જે બનાવવાના છે મસાલો એ ધાણા જીરું છે. તો અહીંયા જે ધાણા છે અને જીરું છે તેને મેં એકદમ પહેલેથી તાપમાં સૂકવી લીધા હતા. જો તમે તાપમાં સુકાવવા ના માંગતા હોય તો તમે તેને તવા પર શેકી લેવાના, જે થોડા એવા રોસ્ટ થઈ જાય ત્યારે, અને પછી તેને એક મિક્સર જારમાં એડ કરી દેવાનું છે. તો 1/4 કપ આપણે આખા ધાણા લીધેલા છે અને 1 વાટકી નાની જીરું લીધેલું છે. તેને આપણે એકદમ સરસ એવું ફાઇન પેસ્ટ આપણે તૈયાર કરવાની છે. તો તમે જુઓ અહીંયા આપણે મિક્સર જારમાં મેં લઈ અને તેને એકદમ સરસ એવા ક્રશ કરી લીધેલા છે. એકદમ સરસ એવું આપણું અહીંયા ધાણા જીરું પાવડર બનીને તૈયાર થઈ ગયું છે. તમે ડબ્બો ભરીને સ્ટોર કરી શકો છો. મહિના સુધી તમે આ સ્ટોર કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમને આખા ધાણા જીરું પાવડર તમને કેવો લાગ્યો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. ત્યાં સુધી બાય બાય.